જય કાકા બળિયા બધાને. ત્યાં રોકાવાનું છે કે રેહામણે જશો હાસુ કહેજો. જેટલા હતા એટલા બધા કપડા ભરી દીધા છે. હવે આમાં હડી ગયેલા ટાળે યાર નથી તો કે આ લઈ જવું છે. હાલો ક્યાં ધીમે ધીમે હાલો, બીજું હું તમારે જવું છે. અત્યાર સુધી કોઈ દે ન કીધું કે આપણે આ મેડીમાં વિડીયો અરે બનાવીએ. વાહ, મસ્ત જોકર લાગે હો આમ જો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં? તો મજામાં તો છો. સ્વાગત છે એક મારા નવા વ્લોગમાં. ફરી પાછા આપણે નવો વ્લોગ લઈને આવી ગયા છીએ ને કમ્પ્લીટ થઈ જશે. અને આજ તો રેડી એટલા માટે થયા છીએ કેમ કે આજ જવાનું છે મારા પિયરમાં. જો કે તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ છે. આપણે જો મારા પિયર જવાની તો આપણે ઘણા ટાઈમથી વાતો કરતા થાય તો તમને નહીં ખબર હોય કેમ કે એમ ચિરાગ બે કહેતા હોય કે આજ જવું છે અને કાલ જવું, પણ હમણાંથી આપણે એક ધારું કાં તો લગ્ન હતા, કર હતા ને એવું બધું કામકાજ આપણે હતું એટલે આપણે કાંઈ હમણાં ગયા નહીં. એટલે આપણે કરે પૂરા થઈ ગયા અને લગ્ન પૂરા થઈ ગયા અને હવે આપણે નવરા થઈ ગયા. હવે જો કે કાંઈ પ્રસંગ આવતો નથી એટલે હવે અમારે જવાનું છે અમારા પિયર. એટલે જે ઠેલો ને એવું ભરવાનું બાકી છે અને આજે જે રેડી થઈ ગયા સીવી રેડી જ થયા સીવી જે ઠેલો ભરવાનો, કપડાં તૈયાર કરવાના એવું બધું કામકાજ બાકી છે. અને કિયાનને નારિયેળને એને પણ તૈયાર કરવાના છે. અને જો કે વાગ્યા છે તો 11 જેટલું વાગ્યું છે અને જે તૈયાર કરવાનું બધું બાકી છે થોડું ઘણું, કેમ કે શિયાળો હાલે એટલે ના તો પાછા વાડીમાં રહેવી એટલે ટાઈટ પડે એટલે કોટ ને એવું પણ લઈ જવું પડશે. તો સારું વિડીયોમાં રહેજો, હું મારો ઠેલો તૈયાર કરી વાળું. તો ફેમિલીને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તમને ખબર હશે કે સેજોએ આપણે વિડીયો ચાલુ કરી દીધો હતો અને એ પણ જો ઘરમાં આપણે ઠેલાને એવું બધું કમ્પ્લીટ કરે છે. પહેલાં તો આપણે એ જ જોયું એનો ઠેલો કવડો ભર્યો છે ને જુઓ. તમને પહેલાં તો ઠેલો જ બતાવવો છે. જય કાકા બળિયા બધાને. એટલા કપડાં થઈ રહ્યા છે તને? એટલા તો થઈ જ રે ને, ક્યાં રોકાવા જવાનું હોય. વાહ, કવડો ઠેલો ભર્યો છે. ત્યાં રોકાવાનું છે કે રેહામણે જશો હાસુ કહેજો. રિહામણે રેહામણે જશો? વાહ ભાઈ વાહ, આવું જ તમારે રિહામણે? રેહામણે આપણે જો વાહ ભાઈ વાહ, મારા ભાગ ખુલી ગયા. આવા ભાગ તો મારે ક્યારે હશે હે? તમારે આવું ઘર જમા એમ કઈ નથી? મારે કાંઈ ઘર જમાય આવું નથી. તો સારું લ્યો સેન્ટમેન્ટ કરાવો, દેવાતી નથી. ઘડીકમાં માની ગઈ હે આગળ રેહામણે? રિહામણે તો જવાનું છે, આવું જ નથી હવે. હવે આમ તો એમને વેકેશન છે કે નહીં એટલે નિરાત આવશું. કેટલા દિવસ રોકાય? રોકાશું 7-8-10 દિવસ. જો ને ઠેલો કપડા બધા એક એક એટલું બધું ન રોકાય હો મને, કારણ કે છે ને અહીંયા અમારા કિયાનભાઈ અને અમારા આર્યનભાઈ વગર અમને ગમે નહીં. એટલા માટે તને કહું છું કે બહુ ન રોકાય. એ નાઈન રાખો ને પણ કોને? એને કિયાન ને નારિયાન નું એને આવવું છે, એના મામાને ઘરે જવાનો શોખ ન હોય ને. સારું તેરે મારે સેન નથી દેવાતી એટલે આપણે થોડોક ચિરાગને સપોર્ટ કરવાની જરૂર પડશે. તો ચિરાગ સપોર્ટ કરાવો થોડોક સેન બેન કરવામાં. હા લાવો લાવો લ્યો. જેટલા હતા એટલા બધા કપડા ભરી દીધા છે સેજુએ જો આમાં. પછી કે ચેન બંધ થાય કે નથી લે. તો જો આપણે ઠેલો તૈયાર કરી વાળો ને આપણે પણ તૈયાર થઈ ગયા છીએ. અને હવે કિયાન ને આર્યનને તૈયાર કરવાના બાકી છે. પણ હું કોઈ ઘડીક રમે છે કે અમારે આર્યનભાઈનો એક કોટ નથી જડતો તો કોટ ગોતવામાં હું થોડીક લાગી હતી તો એ જે કાંઈ જડ્યો નથી એટલે સારું હાલો તો કાંઈ કોટ જડશે નહીં. આપણે કિયાન ને આર્યનને પહેલાં તૈયાર કરી દેવી. હવે તો અમારા આર્યનભાઈને મસ્ત મજાનું જો માથું વળવી દીધું છે. આર્યનભાઈ તારે રહેવું છે? પપ્પા રે રહેવું છે? મામાને ઘરે? મમ્મીને હારે? વાહ, મમ્મીને હારે જવું એમ કે છે કિયાનભાઈ. તારે? મારે રહેવું છે તો મમ્મી મામાને ઘરે નથી જવું? વાહ ભાઈ વાહ, રેલગાડી નીકળ્યા તે ને? હે કાંઈ વાંધો નહીં, આટો મારવા આવ્યું હો. તો સારું જો આપણે રેડી કરી વાળા છીએ અને આપણે હવે નીકળશું. કાંઈ અત્યાર સુધી ક્યાં હતો? અત્યારે ક્યાં જય માતાજી, જય શ્રી કૃષ્ણ નહીં? ઘર જમાઈ આવું છે હે કેમ તને ન ગમે? નો આવે ક્યાંય આપણને મામાને બધા હોય. કાંઈ નહીં, હાલો તારો ઠેલો બેલો તું કમ્પ્લીટ કરીને બહાર કાઢ બધું. કિયાન હું કામ રોકાવાનું કે ખબર? કિયાન છે ને ત્યાં ફોન જોવા મળે અને તમારો ફોન મળે કે નહીં? મારા ફોનમાં તો કાંઈ નેટ હોય નહીં એટલે આર્યનભાઈ જો રમતે સીડ્યા છીએ અને આપણે હવે કયો ખટેરો લઈ જઈશું? એકાદું રમકડું તો લઈ જવું પડશે રમવા. ના તો કઈ કેમ કે નાના છોકરા કોઈ ન હોય એટલે રમકડા ન હોય તો આપણે આર્યનભાઈને પૂછ્યું, આર્યનભાઈ હું લઈ જવું છે? હવે આમાં હડી ગયેલા ટાળે યાર નથી તો કે આ લઈ જવું છે. તો આપણે આ ખટેરાને થોડુંક રિપેર કરી નાખીને આપણે આ ખટેરો લઈ જવાનું છે. સારું વિડીયોમાં રહેજો.
તો સેજુએ જો તમને ઠેલો બતાવ્યો હોય ઠેલો લેવા ગઈ છે વિડીયોમાં કન્ટિન્યુ બને રહીજો આપણે સેજુને ઠેલી આવી તો ફેમિલી જો આપણે ફાઇનલી તૈયાર થઈ ગયા છીએ આ બધું અમારે મેડમ પણ તૈયાર થઈ ગયા છે અને આગળ જો અમારે આર્યનભાઈ અને કિયાનભાઈ બે આપણે ગાડીએ વહી ગયા છે કા હાલો ક્યાં ધીમે ધીમે હાલો બીજું હું તમારે જવું છે ત્યારે હું રેહામણે રિહામણે નથી જવાનું હો. રેહામણે વહી જાય રિહામણે તમને આરે લઈને જાવ તો કેવું છે ઘર જવાઈ જાય. આ બધું અમારે કિયાનભાઈ કમ્પ્લીટ થઈ ગયા આ બધું અમારે આર્યનભાઈ કમ્પ્લીટ થઈ ગયા છે કા હા બધા કમ્પ્લીટ થઈ જાય ને હવે જઈ હાલો તે કાંઈ નહીં સારું તો ચલો પેલો જો આપણે બાંધીએ તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો તો ફેમિલી જો છે આપણે અહીં ગાડી ઊભી રખાવી છે રોડ ઉપર જો કે ટાઈટ વળી ગઈ છે તો અમારા આર્યનભાઈને ટોપો પહેરાવવાનો હતો એટલા માટે આપણે ગાડી ઊભી રાખી અહીંયા જો અને આ બધું અમારે કિયાનભાઈ રમવા મળ્યા છે ખારામાં જો અને સેજુ એ બરોબર અહીંયા જ ગાડી ઊભી રાખી ખારામાં અને આ બધું છે આપણે મેરડીમાનું મંદિર અહીંયા આ જ્યાં મંદિર તમને ફેમિલી બતાવી છે ને કે આપણે છે ને ભાઈબંધની ચેનલમાં પહેલો જ આપણે વિડીયો બનાવ્યો હતો એ છે આ મંદિર જુઓ અને એ આપણી ચેનલમાં તો નથી બીજાની ચેનલમાં છે સ્ટાર્ટિંગમાં અમે વ્લોગની શરૂઆત કરી તો પહેલો વિડીયો અમે મુરત જો આ મેરડીમાંના દર્શન કરીને આપણે વિડીયોને સ્ટાર્ટ કર્યો હતો અહીંયા એનું પણ આપણે 1 વર્ષ થઈ ગયું છે આ છોકરા અહીં રમવા મળ્યા એ રમવાનું નથી હાલો હાલો ઓલા કેમ ટોપો પહેરી લીધો અત્યાર સુધી કોઈ દે ન કીધું કે આપણે આ મેરડીમાં વિડીયો બનાવ્યા ઊભો રાખ્યા ત્યારે સંભાળ્યું તમે એ મને યાદ આવી ગયું હા એમ નકર વરસ 1.5 વર્ષ થયું છે સુરેશ દાદા પણ ઘરે વહી જવા મળ્યા છે આપણે જઈએ હાલો ઘરે હા અને અમારે કિયાનભાઈ કેમ ટોપો પહેરી લીધો છે આ ભાઈને પહેરાઈ ગયો ભાઈને પહેરાવવાનો છે હાલો હાલો બોલો અમારા આર્યનભાઈને હાટું ટોપો આપણે કાઢ્યો હતો તો અમારે કિયાનભાઈ પહેરી લીધો છે જો હાલો હાલો દીકા ભાઈને પહેરાઈ ગયો બસ સારું હાલો આપણે આર્યનભાઈને જો કેમ કે ટાઈટ ભાઈ એટલી શરદી થઈ જાય પછી કા હા કે હા એમ કેવું પડે જ્યારે એ બોલે હા એને શીખવાડવું પડે તો એને ટોપો પહેરાવી દેવી ને પગમાં મોજા પહેરાવાના છે એ પહેરાવી દેવી ઘરેથી કાંઈ ઉતાવળ કરી લીધું ખરા પણ કાંઈ સાંભળ્યું નહીં ટાઈટ વળી ગયા પછી સાંભળ્યું તને હા હા ટોપો પેલો ટાઈટ વાહે પછી રેડી અરે વાહ મસ્ત જોકર લાગે હો આમ જો જો હે ડિક 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 હારું હાલો જોકર બની જો તો ફેમિલી જો આપણે પૂગી ગયા છીએ માલપરા અને માલપરા આવતા અમારે જો કિયાનભાઈ અને આર્યનભાઈ હાટું બબલા અને બિસ્કિટ લેવાનું છે અહીંયા તો જો આપણે કિયાનભાઈ કાંઈક ગોતે છે હવે હું લેવું એમ જો આ રીતના કાંઈક અંદર બબલા લેવું છે પણ આપણે એને લઈ દેવી કારણ કે વાડીએ રહેશે એ અને ગામમાં તો જો રહેતા હોય તો દુકાનો હોય આ તો વાડીએ રહેશે એટલે દુકાનો કાંઈ હોય નહીં એટલા માટે જો આપણે બબલા લેવા ઊભા રહ્યા છે તો પહેલાં બબલા લઈ તો ફેમિલી જો આપણે બબલા બધું લઈ લીધું છે બિસ્કિટ લઈ લીધા છે ને કિયાનભાઈ ઘણો આપણે અલગથી ભાગ લેવરાયો છે તમને બતાવું એનું જબલું ભરી લીધું જુઓ એટલા બધા ખાઈ જાઓ તમે વાડી છે વાડીમાં ખવાઈ જાહે વાહ 1 મહિનો નથી રોકાવાનો આમ બબલા તો જો તમે લીધા ઈ વેફર ને કુરકુરિયા ને બિસ્કિટ ને વાહ ભાઈ વાહ સારું તો 1 મહિનો રોકાવાનો હોય ને ઘોડા બબલા લઈ લીધા છે રહેવાનું જ ભાઈને થોડાક દિવસ છે સારું વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો આપણે પગી ગયા છીએ પિયરમાં અને જો થોડીક વાર લાગી ચા પાણી પીધા અને ઘડીક કોટી થયા અને જો કે મારા બાની તો કપાસમાં ગયા હતા અને જે એ પણ આવ્યા છે ઘડીક બેહી લીધું અને આપણે બેઠા ત્યાં પણ અંધારું પણ થઈ ગયું છે જુઓ તો ચિરાગ તો એમ કહે છે કે મારે વયું જવાનું છે તો ભલે જતા આપણે એને રજા આપી દઈએ તો ચિરાગ વયા જવાના છીએ અને એ બાજુ જો આર્યનને રમાડે છે જો જાહેર માટો મરી ગયો એવી હે જાહેર માટો મરી લીધો શું કહેશે જાહેર કાંઈ કહેતી હતી તમને કઈને પાણી પાયેલું છે ને કે ગારો છોટે આમ છે આર્યનભાઈ તરત મેં ચડી લીધા એવું છે હા પીની છે કે નહીં એટલે પાણી ચાલુ કરેલું છે આપણે 2-3 દિવસ પહેલા આવ્યા ત્યારે તો નાની હતી હવે તો ઘણી મોટી થઈ ગઈ નહીં હા એ તો દિવસે દિવસે વધે ને હા અને આ બાજુ જોઈ બધા કપાસ વીણીને આવ્યા જ છે આપણે ઘડીક આવીને બેઠા પોરો ખાધો ને હવે પાછો આપણે વિડીયો સ્ટાર્ટ કરી દેવી ચિરાગ જાય છે ઘરે અને જો બબલાની એવું લેતા આવ્યા છે એટલે આપણે કાંઈ 2-3 દિવસ ઉપાડી છે હા ખાઈ રહ્યો ગયો બધાય આમટા લઈ દીધા છે હા જો કે મારે તો ન ખાવાનું હોય કિયાર ને આર્યન ખાય એટલે
એને ખાવાના હોય, આપણે ન ખાવાનું હોય. અને આ બાજુ જો મારા બાને ભેં દોવાનો પણ ટાઈમ થઈ ગયો છે. હજી કાંઈ દોઈ નથી, કપાસ વીણવા ગયા હતા એટલે બાકી જ છે. અને આર્યનભાઈ જો ઓલા રખ્યામાં પહોંચી ગયા છે. અને અહીંયા આપણે રોડ રહ્યો ને એટલે આપણે આર્યનનું ને કિયાનનું તો બહુ ધ્યાન રાખવાનું હોય. ઝાપો તો જો કે અમારે બંને જ રાખવાનું હોય. અને અહીંયા જો મારા બાઈ એક અહીંયા તમને નહીં દેખાતી હોય એક ભેંસ અહીંયા આપણે બાંધેલી છે. આ બધા ઉપર રોડ છે, આ બધાનું ધ્યાન રાખજે. થોડી થોડી ત્યાં રોડ ઉપર ન હોઈ જાય. હા એ તો હવે તમે વયા જાવશો તો અમારે તો ધ્યાન રાખવું જ પડશે. હા, તો એ તો જો જવાનું કહેશે. એક બાજુ રોડ છે ને ઓલી બાજુ છે ને આપણે રેલગાડીમાં પાટો છે, બે બાજુ છે એટલે ધ્યાન રાખજે. હા આ બાજુ વાહન નીકળે અને ઉપર આપણે ઓલી બાજુ આપણે રેલગાડી નીકળે એટલે વચમાં આપણું ઘર છે. કાશી રાખ. હા, ધ્યાન રાખી ગઈ છે. કા આ બાજુ જો મારા બાઈ નીણ કોરી કરવા નાખી દીધી છે, કાપવાની ને એવું હોય. તો જુઓ વાતાવરણ કાંક અત્યારનો નજારો આવો છે વાડીનો. તો આ મારી માની વાડી છે, અહીંથી દેખાડી દઉં. જોકે શિરાક તો રોકાવાના નથી એટલે નકર તો આપણે પાછા ક્યારેક વ્લોગ બનાવી તો પછી દેખાડવી. તો આ બાજુ જો બધાને કવા વીણીને આવ્યા એટલે થાકી ગયા છે. તો સારું હાલો ત્યારે આપણે હવે જાઈશું ઘરે. જો કે હતા તે બેઠા હતા ત્યારે આપણે નીકળ્યા બહાર. અમારા આર્યનભાઈને મજા આવી ગઈ જો. અને કિયાનભાઈ તો આમ કપાસની ગાહડી ઉપર ચડી ગયા છે આઘાઈ અને મામા હારે. સારું ત્યારે હાલો વિડીયોમાં રહેજો. તો ફેમિલી જો આપણે ઘરે પહોંચી ગયા છીએ અને હાથ હવા થઈ ગયા છે અને વાળુનો ટાઈમ પણ થઈ ગયો છે. તો સૌ પ્રથમ તો પહેલાં જો આપણે વાળું કરવાની છે. અને આર્યનભાઈને અને કિયાનભાઈને જો આપણે મૂકીને વહી આવ્યા છીએ. અને ઘરે તો આપણે એક જ સેવી એમ જ ગણાય જ્યારે. ચાલો પહેલાં તો જો વાળું કરી લેવી પછી મળવી. તો ફેમિલી જો આપણે વાળું પાણી કરી નવરા થઈ ગયા છે. અને આપણે વાળુંમાં જો રીંગણા બટાટાની શાક અને ભાખરી ને છાશ ને એવું હતું. વટકર પણ આવી ગયો મસ્ત મજાનો જો આપણે. એટલે હવે કાંઈ ઉપાધિ જેવું છે નહીં. આજે જો આપણે ઘરે હાવ એકલા જ સેવી. આર્યનભાઈ કે કિયાનભાઈ છે જો આજે કોઈ નથી. તો જો આપણે વિડીયો પણ અહીંયા પૂરો કરી દીધી સેવી. તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે ખાસ કહેજો. પસંદ આવ્યો તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે મળશું પાછા એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને બાય બાય.